હેલો એવરીવન, નમસ્કાર। થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે કયા વિષય પર વાત કરવાના છીએ। આજે આપણે આજનો સૌથી મોટો પ્રશ્ન મોટાપા ઓબેસિટી, લોકોના વજન ખૂબ જ ઝડપથી વધતા જાય છે અને વજન ઓછું કરવા માટે લોકો નવા કિમિયાઓ આજમાવતા હોય છે, ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે અને પોતાની રીતે ડાયટ ફોલો કરતા હોય છે, તો પણ એમનું વજન ઓછું થતું નથી અને ઘણીવાર ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે। અને એમાંનો કોમન પ્રશ્ન કે વજન ઓછું કરવું હોય તો સાંજનું ભોજન છોડી દેવું જોઈએ। તો શું ખરેખર સાંજનું ભોજન છોડવું જોઈએ? સાંજનું ભોજન છોડીશું તો શું ખરેખર આપણું વજન ઓછું થઈ જશે? એ વિશે જો તમે સમજવા માંગતા હો તો મારી સાથે છેક સુધી બન્યા રહો અને મારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે। તો આપણે વાત કરવાના છીએ કે સાંજનું ભોજન ખાવાનું બંધ કરીશું તો આપણું વજન ઓછું થઈ જશે, એવું આપણે જનરલી આપણે સાંભળ્યું છે અને આપણે એવું કરતા હોઈએ છીએ। તો શું ખરેખર સાંજનું ભોજન ના ખાવું જોઈએ? તો અહીંયા એક વાત સ્પષ્ટ કરી દઉં કે સાંજનું ભોજન એ આપણે એટલા માટે ના કરવું જોઈએ, એના વિશે આયુર્વેદમાં પણ સરસ માહિતી આપી છે કે આપણું જે ડાયજેશન છે એ સૂર્ય સાથે કનેક્ટેડ છે। જેમ સવારમાં સૂરજ ઉગે છે એમ આપણું ડાયજેશન પાવરફુલ હોય છે। 12 વાગ્યા સુધી, 2 થી 3 વાગ્યા સુધી આપણું ડાયજેશન સારી રીતે વર્ક કરે છે। તો એ સમય દરમિયાન આપણે કંઈ પણ ખાઈએ છીએ તો એ જલ્દી ડાયજેસ્ટ થતું હોય છે, પણ જેમ સૂર્ય ઢળતો જાય છે એમ આપણું ડાયજેશન લો થતું જાય છે। તો સાંજે આપણે ભોજન લઈએ છીએ એ આપણું ભોજન સારી રીતે ડાયજેસ્ટ થતું નથી અને એ પછી ડાયજેસ્ટ ના થવાના કારણે ખૂણામાં પડી રહે છે અથવા તો એ ફેટમાં કન્વર્ટ થઈ જાય છે। તો એટલા માટે આપણે સાંજે ભોજન ના કરવું જોઈએ। પણ વેટ લોસમાં સાંજનું ભોજન આપણા માટે હિતાવહ છે કે નહીં એ ખૂબ મોટો પ્રશ્ન છે। તો વેટ લોસ પ્રોસેસમાં હોઈએ ત્યારે મોસ્ટલી આપણું વેટ લોસ જે છે એ કેલરી ઉપર આધારિત છે। આપણે જે પ્રમાણે કેલરી લઈએ છીએ એ પ્રમાણે આપણું વેટ લોસ થતું હોય છે। તો બપોરના ભોજનમાં આપણે કેટલી કેલોરી લીધી છે, જો વધારે ખાઈ લીધું છે અથવા તો બપોરના ભોજન પછી આપણે બહાર ગયા છીએ, કંઈ ખાઈ લીધું છે અને સાંજે ખાઈએ છીએ, સાંજે કેટલી કેલેરી વાળું ખાઈએ છીએ એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે। અને સાંજે આપણે વધારે કેલેરી વાળું ખાઈ લઈએ તો પણ આપણું વજન જે છે ઓછું નથી થતું અને ઉલટાનું વધી જાય છે। તો સાંજે જો આપણે ખાવું જ હોય તો સાંજનું ખાવાનું આપણો ટાઈમ ફિક્સ કરવો જોઈએ। સૂર્યાસ્ત પહેલા ખાઈ લો છો તે બહુ સારું છે, પણ સાંજે આપણે મોડામાં મોડું 7 થી 7:30 ની વચ્ચે ખાઈ લેવું જોઈએ। આપણો ટાઈમ ફિક્સ હોવો જોઈએ અને સાંજે લો કેલેરી વાળો ખોરાક આપણે લેવો ખૂબ જરૂરી છે। અને આપણને જો સુવાનો ટાઈમ 10 થી 10:30 નો હોય અને એ બે વચ્ચેની ગેપમાં કદાચ ભૂખ લાગે તો એ ભૂખ લાગે છે અને આપણે આપણા માઇન્ડને મેસેજ આપીએ છીએ કે હું ભૂખ્યો છું, ભૂખ્યો સૂઈ જાઉં છું, તો પણ તમારું વજન ઓછું થતું નથી અને વજન વધતું હોય એવું તમને લાગ્યા કરે। તો ખરેખર આપણે આપણા માઇન્ડને કઈ રીતનો મેસેજ આપીએ છીએ એ પણ ડિપેન્ડ કરે છે। તો સાંજે તમે 7:30 વાગે 7 વાગે જમો છો, એ પછી તમને જો ઊંઘવાની વચ્ચે એટલે કે 10:30 વાગ્યા સુધી તમે જાગો છો, 10:30 ઊંઘી જતા હોય, એ વચ્ચે જો તમને ભૂખ લાગતી હોય તો તમે 1 કપ દૂધ, એટલે ધારો કે 100 ગ્રામ અથવા તો 150 ml તમે દૂધ લઈ શકો છો। દૂધની અંદર તમે હળદર નાખીને પણ યુઝ કરી શકો છો, એટલે તમારું પેટ તમને ફૂલ લાગશે અને મગજને એક મેસેજ જશે કે મારું પેટ ભરેલું છે, હું ભૂખ્યો નથી। તો એવા મેસેજ સાથે, એવા વિચાર સાથે આપણે સૂવું જોઈએ। અને મેઇન ઇમ્પોર્ટન્ટ બાબત કે સાંજનું ભોજન જે છે એ ઘણા લોકો ઉપર અલગ અલગ ઇફેક્ટ કરતું હોય છે। કોઈને સાંજનું ભોજન લે છે તો વજન ઓછું થતું હોય છે, કોઈને સાંજનું ભોજન બંધ કરવાથી વજન વધી જતું હોય છે, ઘટી જતું હોય છે। તો બધાના બોડી ઉપર અલગ અલગ રીતે વર્ક કરતું હોય છે। તો તમારું આખા દિવસનો શેડ્યુલ શું છે એ હિસાબે તમારું વેટ લોસ થતું હોય છે। અને જો તમારો શેડ્યુલ કઈ રીતે છે, તમે કયા પ્રદેશમાં, મતલબ કઈ પ્રાદેશિકતા છે તમારી, એ જગ્યાએ શું ભોજનમાં તમારું લોકલ ભોજન શું છે, કેમ કે ગુજરાતનું ભોજન અલગ છે તો સામે પંજાબ લોકોનું પણ ભોજન અલગ છે, સાઉથ ઇન્ડિયન ભોજન પણ અલગ છે। તો આ બધા ભોજન અલગ અલગ હોવાના કારણે પણ એ બોડી પર અલગ અલગ રીતે ઇફેક્ટ કરતું હોય છે। તો તમારી પ્રાદેશિકતા પ્રમાણે તમે તમારી આસપાસ કયું ભોજન વધારે અવેલેબલ છે, તમે કયું વધારે લોકલ ફૂડ, ફ્રૂટ્સ અથવા તો વેજીટેબલ ખાઓ છો, એના ઉપર તમારો આખો પ્રોપર ડાયટ બનતો હોય છે। તો એના માટે તમારે તમારું જો વજન સારી રીતે અને હેલ્ધી વેમાં કરવું છે તો એના માટે તમારે સ્પેશિયલી ન્યુટ્રિશનિસ્ટ, હેલ્થ કોચની ગાઈડન્સ લેવી બહુ જરૂરી છે। અને એના માટે જો તમે ધારો તો મારી હેલ્પ લઈ શકો છો, કેમ કે હું પણ એક હેલ્થ એન્ડ ફિટનેસ કોચ છું। મેં પણ ઘણા બધા લોકોને વજન ઓછું કરવામાં હેલ્પ કરી છે। તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો। મારી સાથે જોઈન થવા માટે તમારે મારી સાથે ઝૂમ કોલ બુક કરવાનો રહેશે। ઝૂમ કોલ પર આપણે તમારા જે પ્રશ્નો છે એના વિશે વાત કરીશું અને તમને હું બેસ્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરીશ। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો, લાઈક કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।
થેન્ક યુ.